गुजरात के वडोदरा आए प्रदेश कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल ने संकल्प भूमि पर बाबा साहेब को पुष्पांजलि अर्पित की। 23 सितंबर का दिन यानी वडोदरा में बाबा साहेब द्वारा दलित वर्ग के लोगों के लिए कुछ खास करने का संकल्प लेने का दिन। डॉक्टर बाबा साहेब आम्बेडकर ने संकल्प लेने के बाद से ही लगातार हर वर्ग से भेदभाव हटाने की कोशिश की थी और इसीलिए वडोदरा के कमाटी बाग में उनकी संकल्प भूमि बनाई गई है। गुजरात के कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल ने संकल्प दिवस के मौके पर संकल्प भूमि पहुंचकर डॉक्टर बाबा साहेब आम्बेडकर के योगदान को याद किया और उन्हें पुष्पांजलि अर्पण की। इस मौके पर उनके साथ वडोदरा कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी, कांग्रेस के विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव समेत के नेता और कार्यकर्ता उपस्थित रहे। आज आ एक पवित्र दिवसे वडोदरा में संकल्प भूमि खाते 23 સપ્ટેમ્બર ના રોજ આવવાનું થયું। આ એક ઐતિહાસિક જગ્યા અને આજનો આ ઐતિહાસિક દિવસ છે। બાબા સાહેબ આંબેડકરે જે જગ્યાએ આપણે ઊભા છીએ આ જ વૃક્ષની નીચે બેસીને એક સંકલ્પ લીધો જે દયનીય ખરાબ હાલત સમાજ વ્યવસ્થાની હતી અને જ્યારે લોકો માનવ વચ્ચેનો ભેદ રાખતા હતા એ સમયે એમની આંખમાંથી અશ્રુ પડ્યા અને એમણે સંકલ્પ લીધો માનવ ઉત્થાનનો। એ આજનો દિવસ અને આજનો આ સ્થળ છે। ત્યારે આ પવિત્ર જગ્યાએ બાબા સાહેબની મૂર્તિને માલ્યાર્પણ કર્યું અને સાથોસાથ એમના જે વિચારો હતા એ વિચારો પર આઝાદીના આટલા વર્ષો પછી પણ સમાજ વ્યવસ્થામાં ક્યાંય ને કંઈ ખૂટે છે એ પૂર્ણ થાય એ માટેની પ્રાર્થના મેં અહીંયા આગળ કરી છે। આ જગ્યા પર અનેક વ્યક્તિઓ બૌદ્ધ ધર્મના અંગીકાર માટે પણ અહીંયા આવતા હોય છે। અહીંયાથી અનેક લોકો પ્રેરણા લઈને પણ જતા હોય છે। સદીઓમાં કોઈ એકાદ હસ્તી એવી થતી હોય છે કે જેને સદીઓ સુધી લોકો યાદ કરતા હોય છે। બાબા સાહેબનું યોગદાન, બાબા સાહેબનું કાર્ય અને એમણે દેશનું બંધારણ હોય એ વખતે તો કોંગ્રેસ પાસે બહુમતી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષે પણ જોયું કે સક્ષમ અને સારું બંધારણ કોઈ આપી શકે તો બાબા સાહેબ આંબેડકર આપી શકે। ને બાબા સાહેબ આંબેડકરે પણ લખ્યું છે કે મને જ્યારે ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય બનાવ્યો ત્યારે મને નવાઈ લાગી કે કોંગ્રેસે મને ડ્રાફ્ટિંગ કમિટીનો સભ્ય હું, પણ એ પછી મને તો ચેરમેન બનાવ્યો અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કરવાનું સોંપ્યું। આ વાત બાબા સાહેબે ખુદ ઉલ્લેખ કરેલો છે। ત્યારે આજે એમના ચરણોમાં શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું અને આજના પવિત્ર દિવસે આ પવિત્ર જગ્યામાં ઉપસ્થિત રહેવાનું થયું છે, એનો આનંદ છે।